નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 12 માં જે 19મું ચેપ્ટર જે જોઈ રહ્યા પુસ્તકસ્ય આત્મવૃત્તાંત એટલે કે પુસ્તકની આત્મકથા. એમાં આજે ગયા વખતે આપણે થોડું જોયું હતું કે પુસ્તક કઈ રીતે પોતાનું આત્મવૃત્તાંત એ કહે છે એના વિશે ગયા લેક્ચરમાં આપણે થોડું એ જાણ્યું હતું. હવે આપણે ત્યાંથી આગળ વધીએ. કે છેલ્લે આપણે જોયું હતું કે પુસ્તક કહે છે કે પુસ્તક નામના આત્મના કથા કથયામી, પુસ્તક મારી આત્મકથા કહું છું. ત્યાં સુધી આપણે જોયું હતું. હવે આપણે ત્યાંથી આગળ વધીએ. મયી પ્રત્યંગમ બહવ શબ્દાઃ ભવન્તિ તથાપિ સામાન્યતઃ નિશબ્દમ એવ વર્તે પરમ યદા મામ જનાઃ પઠન્તિ તદા અહમ નિશબ્દમ અપી સશબ્દમ સત સ્પષ્ટમ વદામિ. यद्यपि अहम स्वयं सग्रंथमपि तथापि वाचकानां निर्ग्रंथिं करोमि. અહીં પુસ્તક એ આગળ કહે છે કે મયી પ્રત્યંગમ અંગમ અંગમ ઇતિ પ્રત્યંગમ અવ્યયી ભાવ સમાસ છે ત્યાં, એટલે કે દરેકે દરેક અંગમાં નિશબ્દમ નિર્ગતાઃ શબ્દાઃ યસ્માત તદ બહુવ્રીહિ સમાસ, જેમાંથી શબ્દો નીકળી જાય તેવો અથવા શબ્દ વગરનું મૌન જેને કહીએ એના પર્યાયવાચી શબ્દ મુખી ભાવમ અથવા મૂકમ એવા થાય. વર્તે એટલે વૃત્ત ધાતુ છે, ત્યાં પ્રથમ ગણનો આત્મનેપદીય ધાતુ છે અને અહીં ધાતુનું વર્તમાન કાળ ઉત્તમ પુરુષ એક વચન રૂપ આવ્યું છે, એટલે વર્તું છું અથવા રહું છું. સશબ્દમ શબ્દેન સહ વર્તમાનમ બહુવ્રીહિ સમાસ એટલે કે શબ્દ વાળા અથવા શબ્દ સહિત શબ્દ સાથેના. સત્ય એટલે સત્ય અથવા એક સજ્જનની જેમ. સગ્રંથમ સગ્રંથી એટલે ગાંઠ સાથેનો અથવા ગાંઠ વાળો. નિર્ગ્રંથિમ એટલે ગાંઠ વગરના અથવા છૂટેલી ગાંઠ વાળા. કે એને કહ્યું કે મયી પ્રત્યંગમ બહવ શબ્દાઃ ભવન્તિ તથાપિ સામાન્યતઃ નિશબ્દમેવ વર્તે યદા મા જનાઃ પઠન્તિ તદા અહમ નિશબ્દમ અપી સશબ્દમ સ્પષ્ટમ વદામિ. यद्यपि अहम स्वयं सग्रंथम तथापि वाचकानां निर्ग्रंथिं करोमि. એને કહ્યું કે મારા દરેકે દરેક અંગમાં અસંખ્ય શબ્દો હોય છે અને છતાં પણ હું સામાન્ય રીતે મૌન રહું છું, મૌન વર્તું છું. પરંતુ જ્યારે પરમ યદા જનાઃ જ્યારે લોકો મને વાંચે છે ત્યારે હું શબ્દ વગરનો મૌન થયો હોવા છતાં શબ્દ સાથેનો એટલે કે બનીને સત્ય અને સ્પષ્ટ બોલું છું. યદ્યપિ સ્વયં સગ્રંથમ તથાપિ વાચકાનાં નિર્ગ્રંથિત કરોમિ. જો હું પોતે ગાંઠ સહિતનો હોવા છતાં પણ વાચકોને ગાંઠ વિનાના કરું છું. વાચકોની માનસિક ગાંઠ એટલે કે ગૂંચ સંશય હું ઉકેલી નાખું છું. આગળ पाठ्यपुस्तकं मार्गदर्शिका शब्दकोशं ससंदर्भ ग्रंथ इत्यादि बहुनी में रूपाणी. पाठ्य पुस्तक रूपे मयि बालानां मार्गदर्शिका रूपे मयि परीक्षार्थीनां शब्दकोश रूपे मयि अनुवादकानां ससंदर्भ ग्रंथे रूपे च मयि संशोधन कर्मणि रतानां अध्यापकानां परमा प्रीतिः भवति.
એણે કહ્યું કે યદ્યપિ એતે ચત્વારોપી જનાઃ મયि પ્રીતિ કુર્વન્તિ તથાનામ બાલા નામ પ્રીતિ મત્કૃતે મનોહરાઃ અનુભૂયતે અતઃ બાલાનામ પ્રતિ મનસી કૃત્વા સ્વકીયાન અનુભવાન વર્ણયામિ. કહ્યું કે પાઠ્યપુસ્તકમ એટલે કે મારા પાઠ્યપુસ્તક એટલે મારા પાઠ્યપુસ્તક. શબ્દકોશ એટલે શબ્દાવલી. સસંદર્ભ ગ્રંથ, સદભાગ્ય ગ્રંથ જેને કહીએ આપણે, સદભાર્ય ગ્રંથ. ચતુર્થી તત્પુરુષ સમાસ છે ત્યાં સંદર્ભ આપવા માટેનો ગ્રંથ. કોઈ પણ બાબતમાં આધાર રૂપે જ્યારે અમુક ગ્રંથને ટાંકવામાં આવે, લેવામાં આવે, અર્થાત જે ગ્રંથનો ઉલ્લેખ કરવામાં આવે છે ત્યારે એવા ગ્રંથને સસંદર્ભ ગ્રંથ કહેવામાં આવે છે. ઇત્યાદિની બહુની મેં રૂપાણી પાઠ્યપુસ્તક રૂપે મહી બાલાના માર્ગદર્શિકા રૂપે એટલે માર્ગદર્શિકાના રૂપમાં પરીક્ષાર્થીઓના પરીક્ષા આપવા ઈચ્છા રાખનારાઓના શબ્દકોશ રૂપે મયું અનુવાદકોના એટલે કે એક ભાષામાંથી બીજી ભાષામાં અનુવાદ કરનારાઓના સસંદર્ભ ગ્રંથે રૂપે છે સંશોધન કર્મણી રતાના. સંશોધનસ્ય કર્મે તસ્મિન ષષ્ઠી સમાસ ત્યાં કરવામાં આવ્યો છે કે નવી શોધ અથવા નવા સંશોધન કાર્યમાં મગ્ન રહેનારાઓના અધ્યાપકાનામ પરમા પ્રીતિ ભવતી. રતાનામ એટલે નવી શોધ કહીએ, નવા સંશોધન કાર્યોમાં મગ્ન રહેનારાઓમાં પરમામ એટલે શ્રેષ્ઠ ઉત્તમને અદ્યપિ એતે ચત્વારોપી જનાઃ ચત્વારોપ એટલે ચારેય પણ પ્રીતિ મત્કૃતે મનોહરા અનુભૂયતે પ્રીતિમય પ્રીતિ કુર્વંતીમાં કૃ ધાતુ 8મા ગણનો આપણે જાણીએ છીએ. ધાતુનું વર્તમાન કાળ અન્ય બહુવચનનું રૂપ છે. બાલા નામ એટલે બાળકોના, બાળકો વિદ્યાર્થીઓ ની મત્કૃતે મારા માટે અનુભૂયતે અનુ ઉપસર્ગ ભૂ ધાતુ પ્રથમ ગણનો પરસ્મૈપદીય ધાતુ છે. એ ધાતુનું કર્મણી વર્તમાન કાળ અન્ય એક વચન રૂપમાં આવ્યું છે. મનસી કૃત્વા એટલે કે મનમાં રાખીને અથવા મનમાં સ્થિર કરીને સંસ્કૃત ભાષાના વાણી વ્યવહારમાં આ પ્રકારનો પ્રયોગ પરંપરાથી રૂઢી થયેલો છે. આ આપણે એનો શબ્દાર્થ જોયો. હવે એનો ભાવાર્થ જોઈએ કે પુસ્તક કહે છે કે પાઠ્યપુસ્તકમ એટલે કે મારા પાઠ્યપુસ્તકમાં માર્ગદર્શિકા, શબ્દકોશ અને સસંદર્ભ ગ્રંથ વગેરે જેવા અનેક રૂપો છે. પાઠ્યપુસ્તક રૂપે મારામાં બાળકોની માર્ગદર્શિકા રૂપે મારામાં પરીક્ષાર્થીઓની માર્ગદર્શિકા રૂપે મારામાં પરીક્ષાર્થીઓ, શબ્દકોશ રૂપે મારામાં અનુવાદકોની અને સસંદર્ભ આપવા ગ્રંથ તરીકે મારામાં સંશોધન કાર્યમાં મગ્ન રહેનાર અધ્યાપકોની ઉત્તમ પ્રીતિ સ્નેહ હોય છે. જોકે આ ચારેય પ્રકારના લોકો માણસો મારામાં સ્નેહ રાખે છે, મને સ્નેહ કરે છે, છતાં પણ બાળકોની જેમ બાળકોનો પ્રેમ મારા માટે સુંદર અનુભવ છે. આથી બાળકોની પ્રેમ મનમાં રાખીને પોતાના અનુભવોને વર્ણવું છું એમ પુસ્તક એ કહે છે. હવે આગળ જોઈએ.
આગળ પુસ્તક કહે છે કે બાલાનામ કૃતે અહમ પ્રતિવર્ષમ નવ રૂપમ ધૃત્વા ઉપસ્થિતમ ભવામિ यतो हि प्रतिकक्षम मदीये भिन्न भिन्न रूपम प्रवर्तते यदा नवीनस्य सत्रस्य प्रारंभो भवति तदा बालाः माम् अपरणत कृत्वा स्वगृहं सादरं नयन्ति तत्र ते मां नवीनानि वस्त्राणि एव आवरणानि परिधापयन्ति तदुपरि स्वकीयं नामाङ्कनं कुर्वन्ति तेन मया सह तेषां सम्बन्धः शिलालेखिते लेख इव सुस्थिरो भवति ततस्ते मां स्तुते स्थापयन्ति श्रुते स्थितम् अहं यथापूर्वं निःशब्दं तिष्ठामि ये कहे छे कि बालानां कृते अहं प्रतिवर्षं नवम रूपं धृत्वा उपस्थितं भवामि के બાલાના એટલે બાળકોના કૃતે એટલે માટે અહીં કૃતે એ અવ્યયનો પ્રયોગ થયો હોવાથી તેમાં તેની સાથે આવેલી બાલહ પદને ષષ્ઠી વિભક્તિ લાગે છે માટે અહીં બાલાના એવું રૂપ અહીં વાપરવામાં આવ્યું છે બહુવચન વાપરવામાં આવ્યું છે પ્રતિવર્ષમ વર્ષે વર્ષે અવ્યયી ભાવ સમાસ છે ત્યાં વર્ષે વર્ષે દરેક વર્ષે એટલે પ્રત્યેક વર્ષે ધૃત્વા એટલે કે ધુ ધાતુ છે ત્યાં મૂળ પ્રથમ ગણનો ઉભયપદીય ધાતુ છે ને ધાતુનું પાક અવ્યય વાળું સંબંધ છે એટલે કે ધારણ કરીને પ્રતિકક્ષમ કક્ષાયામ અવ્યયી ભાવ સમાસ દરેક ધોરણમાં મદીયમ મારું નવીનસ્ય સત્રસ્ય નવાનો અથવા સત્રનો નવા સત્રનો આપણમ બજારમાંથી દુકાનમાંથી આપણ એટલે દુકાન ભૂતકુદન છે ખરીદીને જેને કહીએ આપણે સ્વગૃહમ સ્વસ્ય ગૃહમ ષષ્ઠી તત્પુરુષ સમાસ પોતાના ઘરે સાદરમ નયંતી આદરપૂર્વક લઈ જાય છે નવીનાની વસ્ત્રાણી નવીનાની વસ્ત્રાણી કૃત નવા વસ્ત્રોની જેમ આવરણાની ઉઠા જેને કહીએ આપણે આવરણાની એટલે ઉઠા જોઈએ આપણે આવરણાની એટલે ઉઠા જે આપણે પરિધાપયંતી પરિ ઉપસર્ગ ધા ધાતુ ત્રીજા ગણનો ઉભયપદીય ધાતુ છે અને ધાતુનું પ્રેરક વર્તમાન કાળ અન્ય બહુવચન રૂપ છે એટલે કે પહેરાવે છે અથવા ચડાવે છે નામાંકનમ નામનઃ અંકનમ ષષ્ઠી તત્પુરુષ સમાસ છે એટલે નામનું અથવા અંકન લેખન એને આપણે કહીએ શિલા લિખિતમ લેખ શિલાયામ લિખિત સપ્તમી તત્પુરુષ સમાસ શિલા લિખિત ચાસો લેખ ચ કર્મધારે બે સમાસ ત્યાં કરવામાં આવ્યા છે એટલે કે પથ્થર ઉપર લખેલ લેખ સુસ્થિર સારી રીતે સ્થિર સ્યુતે થેલામાં અથવા દફતરમાં સ્થાપયંતી સ્થા ધાતુ પ્રથમ ગણનો પરસ્મૈપદીય ધાતુ છે અને ધાતુ પ્રેરક વર્તમાન કાળ અન્ય પુરુષ બહુવચનનું રૂપ છે એટલે કે મૂકે છે અથવા રાખે છે સ્થિતમ રહેલું મૂકેલું યથાપૂર્વમ પહેલાની માફક તિષ્ઠામી સ્થા ઉપસર્ગ સ્થિત સ્થા ઉપસર્ગ સ્થિર તિષ્ઠ ધાતુ છે ત્યાં પ્રથમ ગણનો પરસ્મૈપદીય ધાતુ છે ને ધાતુનું વર્તમાન કાળ ઉત્તમ રૂપ એક વચન રૂપ છે રહું છું વસું છું એવા અર્થમાં સ્યુત સ્થિતમ સ્યુતે સ્થિતમ સપ્તમી તત્પુરુષ સમાસ એટલે કે થેલામાં દફતરમાં રહેલા મને સ્થિતમ અહમ યથાપૂર્વમ નિશબ્દમ તિષ્ઠામિ હવે આપણે એનો આખા ફકરાનો ભાવાર્થ જોઈએ કે શું કહેવા માંગે છે
કે બાળકો મને બાલાનામ કૃતે અહં પ્રતિવર્ષમ નવમ નવમ રૂપમ ધૃત્વા ઉપસ્થિતમ ભવામી, કે બાળકોના માટે હું દર વર્ષે નવા નવા રૂપ ધારણ કરીને હાજર થાવ છું. કારણ કે દરેક ધોરણમાં મારું જુદું જુદું રૂપ સ્વરૂપ હોય છે. જ્યારે નવા સત્રનો પ્રારંભ થાય ત્યારે બાળકો મને દુકાનમાંથી ખરીદીને પોતાના ગૃહે આદરપૂર્વક લઈ જાય છે. જ્યારે તેઓ નવા વસ્ત્રોની જેમ મારા પૂઠા ચડાવે છે, તેના ઉપર પોતાના નામનું લેખન કરે છે. તેથી મારી સાથેનો તેમનો સંબંધ શિલાલેખ એટલે કે પથ્થર ઉપર લખેલ લેખની માફક સારી રીતે સ્થિર દ્રઢ બને. પછી તેઓ મને દફતરમાં મૂકે છે, રાખે છે. દફતરમાં થેલામાં રાખેલો હું પહેલાની જેમ નિશબ્દ ઉભો રહું છું. હવે આગળ દિનારંભે શુતસ્થિતમ મામ બાલાહ વિદ્યાલયમ નયન યથા શ્રવણઃ પિતરૌ સ્કંદમારોપ્ય અવહત તથા મામપી સ્વકીયમ સ્કંધમારોપ્ય સુખેન વિદ્યાલયમ વહન અહમ પ્રતિદિનમ વિદ્યાલય પર્યંતા મદિયા પાત્રા સુખેન પૂર્ણા ભવતિ. એ કહે છે કે દિનારભ્ય સ્થિતમાં બાલાહ વિદ્યાલયમ નયત, એટલે કે દિવસની શરૂઆતમાં સવારે દફતરમાં રહેલા મને બાળકો વિદ્યાલય શાળાએ લઈ જાય છે. યથા શ્રવણ પિતરો સ્કંદમારોપ્ય અવદત, યથા શ્રવણ પિતરો માતા ચ પિતા ચ ઇતરેતર દ્વંદ્વ સમાસ ત્યાં કરવામાં આવ્યું છે કે માતા અને પિતા. સ્કંદમ ખભા પર, આરોપ્ય આ ઉપસર્ગ રૂહ ધાતુ છે. ત્યાં પ્રથમ ગણનો પરસ્મૈપદી જે ધાતુ છે ને ધાતુ પ્રેરક ત્વાંત અવ્યય વાળું સંબંધક આપવામાં આવ્યું છે. મૂકીને ઉચકીને અવહત વહ ધાતુ છે પ્રથમ ગણનો ઉભયપદીય અને ધાતુ યસ્તન ભૂતકાળ અન્ય પુરુષ એક વચન રૂપ છે, એટલે કે લઈ ગયો હતો. પ્રતિદિનમ દિને દિને અવ્યય ભાવ સમાસ છે. દરરોજ પ્રત્યેક દિવસે વિદ્યાલય પર્યંતા વિદ્યાલય શાળા સુધી મદિયા યાત્રા સુખેન પૂર્ણા ભવતી મારી યાત્રા આરામથી પૂરી થાય છે. આખો આપણે ભાવાર્થ જોઈએ કે દિનારંભે શુત સ્થિતમામ બાલાહ, દિવસની શરૂઆતમાં સવારે દફતરમાં રહેલા મને બાળકો વિદ્યાલય શાળાએ લઈ જાય છે. જેવી રીતે શ્રવણ માતા પિતાને ખભા પર ઉચકીને લઈ ગયો હતો, તેવી રીતે તેઓ મને પણ પોતાના ખભા ઉપર ઉચકીને સુખેથી નિશાળે લઈ જાય છે. આમ દરરોજ વિદ્યાલય સુધીનો મારો પ્રવાસ સુખેથી આરામથી પૂરો થાય છે. હવે આગળ વિદ્યાલયે પુનઃ વૈવિધ્યમ અનુભવામિ તત્ર કેચન બાલાહ મામ સાવધાનેન મનસા પઠન્તિ મદગતમ જ્ઞાનમ મનસી સ્થાપયન્તિ કેચન મામ બહુમૂલ્યમ રત્નમિવ હસ્તયોઃ રક્ષન્તિ તેષામ હસ્તકમલયોઃ અહં સંપૂર્ણ સુખમ અનુભવામિ તથાપિ સંતોષમ અનુભવામિ યતો હિ તે મયि સ્થિતસ્ય જ્ઞાનસ્ય લાભમ ન સ્વીકુર્વન્તિ. એને કહ્યું કે હું વિદ્યાલયે પુનઃ વૈવિધ્યમ અનુભવામિ તત્ર કેચન બાલાહ, કેચન એટલે કેટલાક, બાલાહ સાવધાનેન મનસા સાવધાન રીતે, સાવધાનેન એટલે સાવધાન રીતે એકાગ્ર મનથી મદગતમ મારામાં રહેલું મદગતમ જ્ઞાનમ મનસી સ્થાપયન્તિ એ મારું જ્ઞાન એ પોતાના મનમાં સ્થાપે છે. કેચન મામ બહુમૂલ્યમ રત્નમિવ હસ્તયોઃ રક્ષન્તિ, બહુમૂલ્યમ રત્નમ ઈવ, બહુમૂલ્ય અહીં ખૂબ જ કિંમતી એવા રત્નની જેમ રક્ષંતિ રક્ષે છે અથવા સાચવે છે. હસ્તકમલયોઃ હસ્તમ ચ કમલમ ચ
ઇતરેતર દ્વંદ્વ સમાસ છે ત્યાં હાથ અને કમળ, હસ્ત ઇવ કમલમ, કર્મધારય સમાસ એટલે કે હાથરૂપી કમળ, કર કમળની, સ્વીકુર્વંતી, સ્વ ઉપસર્ગ કૃ ધાતુ, આઠમા ગણનો પરસ્મય પદીય ધાતુ છે ને એ ધાતુનું વર્તમાન કાળ અન્ય પુરુષ બહુવચન આપવામાં આવ્યું છે. સ્ટીવ રૂપ વાળું છે એટલે કે સ્વીકાર કરે છે અથવા લે છે. એટલે કહે છે પુસ્તક શું કહે છે કે ફરી હું શાળામાં વૈવિધ્ય અનુભવામી, વિવિધતાનો અનુભવ કરું છું. અહીં કેટલાક બાળકો મને સાવધાન સચેતપણે એકાગ્ર થઈ મનથી મને વાંચે છે. સાવધાન અને મનસા પઠંતી મદગતમ જ્ઞાનમ મનસી સ્થાપયંતી, મનથી વાંચે છે, મારામાં રહેલા જ્ઞાનને મનમાં સ્થિર કરે છે. કેચન મામ બહુમૂલ્યમ રત્નમિવ હસ્તયો રક્ષંતી, કેટલાક મને ખૂબ જ કિંમતી રત્નની જેમ બે હાથ વડે રક્ષે છે. તેષામ હસ્તકમલયો અહમ સંપૂર્ણમ સુખમ અનુભવામી તથામિ સંતોષમ અનુભવામી, તેમના કરકમળોની વચ્ચે હું સંપૂર્ણ સુખ અનુભવું છું પણ સંતોષ અનુભવતો નથી, કારણ કે તેઓ મારામાં રહેલા જ્ઞાનનો લાભ લેતા નથી. લાભમ ન સ્વીકુર્વંતી. હવે આગળ ગ્રંથ રહિત કશ્ચિત જિજ્ઞાસુ બાલઃ મિત્રમામ યાચતે, એટલે ગ્રંથ રહિત કશ્ચિત જિજ્ઞાસુ મામ મિત્ર યાચતે પરમ કૃપણ અસૌ દુર્યોધન યુધિષ્ઠિરાય રાજ્યમિવમ ન દદાતિ કશ્ચિત દદાતિ ચેત કર્ણસ્ય ક્વચ કુંડલન ઇવ મહતા હર્ષેણ દદાતિ, કેચન મામ પરીક્ષાધાન સાધનમિવ કલ્પયન્તિ, કેચન ચ મામ કેવલ જ્ઞાન સાધનમિવ પરિકલ્પયન્તિ, કેચન સ્નેહવશાત કેચન નિયમવશાત અપરે પ્રદર્શનવશાત મામ સ્વેન સહ વિદ્યાલયમ આનયન્તિ, કેચન છાત્રા સ્નેહ નિયમ પ્રદર્શન વિરક્તા મહ્યમ સર્વથા મુક્તિપ્રદાય વિદ્યાલયમ આગચ્છન્તિ. એટલે પુસ્તક કહે છે શું કીધું એને કે ગ્રંથ રહિત એટલે ગ્રંથેન રહિત, તૃતીય તત્પુરુષ સમાસ છે એટલે કે પુસ્તક ન લાવેલો, ગ્રંથ રહિત પુસ્તક વિના, કશ્ચિત જિજ્ઞાસુ કોઈ જિજ્ઞાસુ જાણવાની ઈચ્છા વાળો, અહીં પુસ્તક વાંચીને જ્ઞાન મેળવવાની ઉત્તમ ઈચ્છા રાખનારો, યાચતે એટલે માંગે છે, માંગણી કરે છે, કૃપણ એટલે કંજૂસ, દુર્યોધન એટલે દુર્યોધન ધૃતરાષ્ટ્રનો જ્યેષ્ઠ પુત્ર, યુધિષ્ઠિરાય યુધિષ્ઠિરની જેમ અથવા યુધિષ્ઠિરને પાંડુ પુત્ર, પાંડવોમાં સૌથી મોટો યુધિષ્ઠિર, રાજ્યમ ઇવ ન દદાતિ રાજ્યની જેમ આપતો નથી. પુસ્તક અથવા ગ્રંથ કે જે મહાભારતની કથાનો સંદર્ભ આપતા જણાવે છે કે જેની પાસે પાઠ્યપુસ્તક ન હોય તેઓ કોઈક જિજ્ઞાસુ બાળક અન્ય મિત્ર પાસે પુસ્તક માંગે તો મહાભારતની જેમ જેમ દુષ્ટ દુર્યોધન પાસે દુર્યોધને પોતે કપટથી જે પડાવેલું રાજ્ય પાંડવો એટલે કે યુધિષ્ઠિરને આપતો નથી, તેમ દુર્યોધન જેવો કંજૂસ બાળક એટલે કે યુધિષ્ઠિરને આપતો નથી. તેમ અહીં પૌરાણિક સંદર્ભનો ઉલ્લેખ કરીને વર્ણનની રજૂઆતને અસરકારક બનાવવામાં આવી છે. કર્ણસ્ય કવચ કુંડલમ ઇવ કશ્ચિત દદાતિ ચેત કર્ણસ્ય કુંડલમ ઇવ, કર્ણના કવચ કુંડલની જેમ, અહીં મહાભારતના કર્ણે જે બ્રાહ્મણ રૂપે આવેલા ઇન્દ્રદેવને પોતાના જન્મ સાથે વરદાન તરીકે પ્રાપ્ત થયેલા સોનાના કવચ કુંડલોને સહર્ષ દાન કર્યું તે પ્રસંગનો અહીં સંદર્ભ લેવામાં આવ્યો છે. મહતા હર્ષેણ મોટા આનંદથી, ખૂબ હર્ષથી, દદાતી દા ધાતુ છે ત્રીજા ગણનું ઉભયપદીય, અને અહીં ધાતુનું વર્તમાન કાળ અન્ય પુરુષ એકવચનનું છે એટલે કે આપે છે.
પરીક્ષા સાધનમ, પરીક્ષાનું સાધન. કલ્પયંતી કૃપ ધાતુ છે, 10મા ગણનું ઉભયપદીય ધાતુ છે ને ધાતુનું પરસ્મય પદ વર્તમાન કાળ અન્ય પુરુષ બહુવચન રૂપ છે એટલે કલ્પે છે અથવા વિચારે છે. જ્ઞાન સાધનમ, જ્ઞાનનું સાધન. નિયમ વશાત, નિયમને લીધે. પ્રદર્શન વશાત, પ્રદર્શનને કારણે, દેખાડવાને લીધે. સ્વેન સહ, પોતાની સાથે. આનયંતી, આ ઉપસર્ગ નવ ધાતુ પ્રથમ ગણનું પરસ્મય ધાતુ છે ને ધાતુનું વર્તમાન કાળ અન્ય પુરુષ બહુવચન રૂપ છે એટલે કે લઈ આવે છે. કેચન છાત્રાહ, કેટલાક વિદ્યાર્થીઓ. સ્નેહ નિયમ વશાત, સ્નેહ નિયમ પ્રદર્શન વશાત, પ્રદર્શન વિરક્તા એટલે કે સ્નેહ, પ્રેમ, નિયમ અને પ્રદર્શનથી નિયુક્ત વૈરાગ્ય વાળા. પ્રદાપ, પ્રદાય, સોરી પ્રદાય એટલે પ્ર ઉપસર્ગ દા ધાતુ પ્રથમ ગણનો પરસ્મયપદીય ધાતુ છે ને ધાતુનું ત્વાંત અવ્યય વાળું સંબંધક ઉત્પાદન છે એટલે કે આપીને. વિદ્યા અભ્યાસમાં રસ ન ધરાવતા કેટલાક છાત્રો, વિદ્યાર્થીઓ પુસ્તકને પ્રેમ, નિયમ કે પ્રદર્શન અર્થે પણ શાળામાં લાવતા નથી. તેઓ આ બધાની પર રહીને જાણે પુસ્તકને સર્વ રીતે મુક્તિ આપીને વિદ્યાલયમાં એ આવે છે એમ કહેવામાં આવ્યું છે. હવે આપણે એનો પૂરો ભાવાર્થ જોઈએ કે ગ્રંથ રહિત કશ્ચિન જિજ્ઞાસુ છાત્ર મામ યાચતે પરમ કૃપણ અસો દુર્યોધન યુધિષ્ઠિરાય રાજ્યમ ઇવર ન દદાતિ કશ્ચિત દદાતિ કે ચેત કર્ણસ્ય કુંડલમ મહતા હર્ષેણ દદાતિ. એટલે કે પુસ્તક વગરનો કોઈ જિજ્ઞાસુ બાળક મિત્રની પાસે મને માંગે પરંતુ પેલો કંજૂસ જેમ દુર્યોધને યુધિષ્ઠિરને રાજ્ય આપ્યું નહોતું એમ મને આપતો નથી, પરંતુ કોઈક કર્ણ કવચ કુંડળને આનંદથી ખુશીથી આપ્યા તો તેમ આપે છે. કેટલાક મને પરીક્ષાના સાધનની જેમ વિચારે છે, કેટલાક મને માત્ર જ્ઞાનના સાધનની જેમ માફક કલ્પે છે. કેટલાક સ્નેહને લીધે, કેટલાક નિયમને આધીન અને બીજા કેટલાક પ્રદર્શન કરવાની ઈચ્છાથી મને પોતાની સાથે વિદ્યાલયમાં લાવે છે. કેટલાક વિદ્યાર્થીઓ સ્નેહ, નિયમ, પ્રદર્શનથી વૈરાગ્ય પામેલા મને સર્વ પ્રકારે મુક્તિ આપીને વિદ્યાલયમાં આવે છે. હવે આગળ કિમ કથયામિ મદ વિષયે વાચકાઃ ભિન્ના ભિન્ના મતિ ધારયન્તિ પરમ મદીયા તો એકા એવ મતિ સા ચ મદગતમ શબ્દાત્મક જ્ઞાનમ વાચકાનાં મનસી સુપ્રતિષ્ઠિતમ ભવેત. મનસી સુપ્રતિષ્ઠિતમ ચ તદ જ્ઞાનમ દુઃખ મુક્તયે સુખાય ચ પરિકલ્પેત ઇતિ. એ કહ્યું કે કિમ કથયામિ મદ વિષયે વાચકા, એ કિમ કથયામિ પથ ધાતુ છે, 10મા ગણનો ઉભયપદીય. અહીં ધાતુનું વર્તમાન કાળ ઉત્તમ પુરુષ એક વચનનું રૂપ છે કે શું કહું. મદ વિષયે અથવા મમ વિષયે ષષ્ઠી તત્પુરુષ સમાસ એટલે કે મારા વિષયમાં. ભિન્ના ભિન્ના જુદી જુદી, ધારયંતી ધ્રુવ ધાતુ છે, ધ્રુવ ધાતુ છે પ્રથમ ગણનો પરસ્મય અને ધાતુનું પ્રેરક વર્તમાન કાળ અન્ય પુરુષ બહુવચન રૂપ છે એટલે ધારણ કરે છે અથવા ધરાવે છે. મતિહિ એટલે બુદ્ધિ, મત સમજ. શબ્દાત્મકમ જ્ઞાનમ શબ્દો રૂપી જ્ઞાન. મનસી એટલે મનમાં. સુપ્રતિષ્ઠિતમ સારી રીતે સ્થિર. ભવે થાય, થવું જોઈએ. દુઃખ મુક્તયે દુઃખાત મુક્તિ તસ્યૈ પંચમી તત્પુરુષ સમાસ ત્યાં કરવામાં આવ્યો છે એટલે કે દુઃખની મુક્તિ માટે. સુખાય એટલે કે સુખ માટે. પરિકલ્પેત પરિ ઉપસર્ગ છે, કૃપ ધાતુ છે, 10મા ગણનું ઉભયપદીય ધાતુ છે અને ધાતુનું વિદ્યાર્થક અન્ય પુરુષ એક વચનનું રૂપ છે એટલે માની લેવું જોઈએ અથવા માનવું, એ અર્થ એનો થાય. આપણે એનો પૂરો ભાવાર્થ જોઈએ કે પુસ્તક કહે છે કિમ કથયામિ વિષય વાચકાઃ ભિન્ના ભિન્ના મતિ ધારયન્તિ, કે શું કહું મારા વિષયમાં વાચકો જુદી જુદી મત, જુદા જુદા મત ધરાવે છે, પરંતુ મારી તો એક જ સમજ છે કે મને મારામાં રહેલું શબ્દાત્મક જ્ઞાન વાચકોના મનમાં સારી રીતે સ્થિર થાય, દઢ બને અને મનમાં સ્થિર રહેલું જ્ઞાન દુઃખની મુક્તિ માટે તથા સુખ મેળવવા માટે સમર્થ છે એવું માની લેવું
જોઈએ, સુખાય છે પરિકલ્પે એવું માની લેવું જોઈએ. અહીં આપણે આ 19મું ચેપ્ટર પુસ્તકસ્ય આત્મવૃત્તાંત એ આપણે પૂર્ણ કર્યું. આમાં દર્શાવેલા આપણે જે અહીંથી શબ્દાર્થ વિભક્તિ વચનના રૂપો કયા એ તમારે તમારી ફેરબુકમાં લખવાના રહેશે, અને અભ્યાસ સ્વાધ્યાયના પ્રશ્નો પણ તમારે તમારી ફેરબુકમાં એ લખવાના રહેશે. હવે આપણે આગળ વધીએ. 20મું ચેપ્ટર છે મુદ્રા નામ ધન પ્રોક્તમ. આપણને પ્રશ્ન ઉભો થાય કે મુદ્રા નામ ધન પ્રોક્તમ એટલે શું? મુદ્રા નામ ધન પ્રોક્તમ એટલે મુદ્રા નામે ધન કહેલું છે. આવું થાય ને ગુજરાતી કરીએ આપણે એટલે મુદ્રા નામે ધન કહેલું છે. હવે આપણે એના વિશે થોડું પેલા જાણી લઈએ કે માનવ જીવનના 4 પુરુષાર્થ તરીકે ધર્મ, અર્થ, કામ અને મોક્ષને માનવામાં આવે છે. માનવ જીવનના 4 પુરુષાર્થો કયા કયા આપણે ટીક કરી લઈએ. માનવ જીવનના 4 પુરુષાર્થો કયા? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ માનવામાં આવે છે. અને એમાંથી જે અર્થ છે તેમાં જીવન જીવવા માટેના આવશ્યક પદાર્થો જેવા કે અન્ન, વસ્ત્ર, પશુઓ, ગૃહ વિવિધ વસ્તુઓનો સમાવેશ થાય છે. આ બધી વસ્તુઓ એક પ્રકારનું ધન કે અર્થ જ છે. માનવ જીવનના એક લક્ષ્ય તરીકે આ ધન કે અર્થને પણ સ્થાન આપવામાં આવ્યું છે. અહીં કહેવામાં આવ્યું કે માનવ જીવનના જે 4 પુરુષાર્થો છે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એમાંથી જે અર્થ છે એમાં જીવન જીવવા માટે આવશ્યક પદાર્થો જેવા કે વસ્ત્ર, અન્ન, પશુઓ, ઘર એ બધી વસ્તુનો સમાવેશ થાય છે. કારણ કે અર્થ દ્વારા એ ઉત્પન્ન લઈ શકીએ આપણે. અને આ પ્રકારનું જે ધન જે અર્થ છે એ માનવ જીવનના લક્ષ્ય તરીકે ધન કે અર્થને પણ એમાં સ્થાન આપવામાં આવ્યું છે. પ્રાચીન સમયમાં ઘણા ભાગે કોઈ વ્યક્તિ કોઈ વસ્તુનું ઉત્પાદન કરતી, એ પછી જ્યારે એની કોઈ બીજી વસ્તુની આવશ્યક પડતી ત્યારે એ પોતે ઉત્પન્ન કરેલી વસ્તુને બીજી વ્યક્તિને આપી તેના બદલામાં તે વ્યક્તિને ઉત્પન્ન કરેલી વસ્તુ મેળવી લે. આમ વસ્તુને બદલે વસ્તુની આપ-લે કરાતી. આને વિનિમય એટલે કે સાટા પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. સમય જતા આ વિનિમય પદ્ધતિને બદલે અમુક વસ્તુને પ્રતીક કે માધ્યમ તરીકે સ્વીકારવામાં આવી અને તેના દ્વારા વસ્તુની આપ-લે થવાની. આ પ્રતીક કે માધ્યમ તરીકે સૌથી વધારે પ્રચલિત અને સફળ બની હોય તો તે છે મુદ્રા. આમ આ મુદ્રા પણ એક પ્રકારનું ધન કે અર્થ છે. અહીં કહેવામાં આવ્યું કે પ્રાચીન સમયમાં જ્યારે કોઈ વસ્તુ કોઈ વ્યક્તિ દાખલા તરીકે ખેડૂત હોય તો એ ખેતી દ્વારા અન્નનું ઉત્પાદન કરે ને એ પછી એ અન્ન બીજા વ્યક્તિને આપે ને એને જે વસ્તુ જોતી હોય તે લઈ લે. બદલામાં એ વ્યક્તિ પાસેથી જે વ્યક્તિ જે ઉત્પન્ન કરી હોય એ વસ્તુની પાસેથી આપ-લે કરે. અને આ વિનિમયને જે સાટા પદ્ધતિ તરીકે ઓળખવામાં આવતી. અને સમય જતા આ વિનિમય પદ્ધતિ અમુક વસ્તુ એટલે કે પ્રતીકને માધ્યમ તરીકે સ્વીકારવામાં આવી અને તેના દ્વારા વસ્તુની આપ-લે થવા લાગી. અને આ પ્રતીક કે માધ્યમ તરીકે સૌથી વધારે પ્રચલિત જો કોઈ સફળ બની હોય તો તે છે મુદ્રા. અને આમ આ મુદ્રા એક પ્રકારનું ધન કે અર્થ જ છે.
વૈવિધ્યસભર મુદ્રાઓની પરિકલ્પનામાં પ્રાચીન કાળથી ભારત દેશ અગ્રણી રહ્યો છે. ઇતિહાસમાં સાક્ષી છે કે ભારતમાં જેટલી વૈવિધ્યસભર મુદ્રાઓ પ્રચલિત બની હતી એટલી વિશ્વના કોઈ અન્ય દેશમાં પ્રચલિત બની શકી નથી. એ જમાનામાં આ મુદ્રાઓ ધાતુમય કોઈ ધાતુમાંથી નિર્માણ પામેલી હતી. એ પછી લગભગ 18મી કે 19મી સદીથી કાગળ એટલે કે કરગજની મુદ્રા અસ્તિત્વમાં આવી. પ્રસ્તુત પાઠનો વિષય આ મુદ્રા છે. અત્યારે કાગળની જે મુદ્રા રૂપિયાનો વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે તેની પ્રતિકૃતિ નકલ ન થાય તે માટે કેટલીક છુપી કૂટ વ્યવસ્થા કરવામાં આવી છે. એમનો પરિચય કરવાના લક્ષ્ય સાથે આ પાઠની રચના કરવામાં આવી છે. આપણે સમજી ગયા કે મુદ્રાઓની પરિકલ્પનામાં ભારત દેશ એ સૌથી અગ્રણી રહ્યો અને ઇતિહાસ એનો પણ સાક્ષી છે કે ભારતમાં જેટલી વૈવિધ્યસભર મુદ્રાઓ પ્રચલિત બની હતી એટલા કોઈ વિશ્વમાં કોઈ દેશ પાસે એ પ્રચલિત બની ન હતી. અને એ જમાનામાં એ મુદ્રાઓ એ ધાતુમાંથી નિર્માણ પામેલી લગભગ 18મી ને 19મી સદીથી કાગળ એટલે કે કરગજ ની એ મુદ્રા પણ અસ્તિત્વમાં આવી. અત્યારે પણ આપણે કાગળની મુદ્રાઓ એટલે કે રૂપિયા જે આપણે નોટો વાપરીએ છીએ 200ની હોય, 100ની હોય, 50ની હોય, 10ની હોય, એ પ્રસ્તુતમાં આવી. અને એ પ્રસ્તુત પાઠનો આ વિષય છે મુદ્રા. ત્યારે કાગળની જે મુદ્રા જે રૂપિયાનો વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે તેની પ્રતિકૃતિ નકલ ન થાય તે માટે કેટલીક છુપી એટલે કે કૂટ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. એમનો પરિચય કરવાના લક્ષ્ય સાથે આ પાઠનો રચના કરવામાં આવી છે. હવે આપણે આ પાઠ તરફ આગળ વધીએ. કે અહીં ગુરુ અને શિષ્યનો એક સંવાદ આપણી સામે સ્ક્રીન ઉપર દર્શાવવામાં આવી રહ્યો છે. પેલા આપણે એ જોઈએ કે આની અંદર શું કહેવા માંગે છે. શિષ્ય પેલા શિષ્ય કહે છે ગુરુવર્યા સાદરમ નમો નમઃ. શિષ્ય કહે છે કે ગુરુવર્યા, ગુરુ સુવર્યા સપ્તમી તત્પુરુષ સમાસ છે ત્યાં, એટલે કે આદરણીય ગુરુજી, માનનીય ગુરુ મહોદય, આ સંબોધન છે કે ગુરુજી તમને સાદર પ્રણામ. એટલે કહે છે કે આદરણીય ગુરુજી પ્રણામ એમ એ કહે છે. એટલે ગુરુ કહે છે પછી ગુરુ વર્ધતા, ગુરુએ કહ્યું કે સાદરમ સાદરેણ સહિતમ યથા સ્યાત તથા અવ્યય ભાવ સમાજ છે કે આદર સાથે નમો નમઃ નમઃ નમો નમઃ એટલે કે નમસ્કાર, વંદન, પ્રણામ. વર્ધતા વૃદ્ધ ધાતુ છે પ્રથમ ગણનો આત્મનેપદીય અને એ ધાતુનું આજ્ઞાર્થ અન્ય એક વચન રૂપ છે એટલે કે વૃદ્ધિ પામો. એને કહ્યું કે જ્યારે શિષ્યએ કહ્યું કે ગુરુજી પ્રણામ, ત્યારે ગુરુજીએ કહ્યું કે વૃદ્ધિ પામો. શિષ્ય, હવે શિષ્ય કહે છે યદ્ય મયા એકમ પદ્યમ પઠિતમ. એને કહ્યું કે અદ્ય મયા, અદ્ય એટલે આજે, આ એક અવ્યયનું રૂપ છે. મયા અસ્મત શબ્દ સર્વનામનું તૃતીયા એક વચનનું રૂપ છે એટલે કે મારાથી. મેં એકમ એટલે એક, પદ્યમ એટલે વિશેષણ છે ત્યાં. પઠિતમ વાંચેલું, ભણેલું. હવે કયું પદ્ય છે આપણે એનું પહેલા પઠન કરીએ. યસ્યાસ્તિ મુદ્રા સનર ક્લીન સ એવ વિદ્વાન સચ માનનીય સ એવ નેતા સચ રક્ષણીય સર્વે ગુણાતા મનુયાન્તિ લોકે. આવા શ્લોક છે, ફરીવાર જોઈએ. યસ્યાસ્તિ મુદ્રા સનરઃ કુલીન સ એવ વિદ્વાન સચ માનનીય સ એવ નેતા સચ રક્ષણીય સર્વે ગુણાતા મનુષ્યાન્તિ લોકે. અસ્ય પદ્યસ્ય તાત્પર્યમ જ્ઞાતુમ ઈચ્છામિ. શિષ્યએ ગુરુને કહ્યું કે આ પદ્યનું અસ્ય પદ્યસ્ય તાત્પર્યમ, આ શબ્દનો અથવા આ પદ્યનો તાત્પર્ય જ્ઞાતુમ ઈચ્છામિ. પેલા આપણે એ પદ્યનો આપણે પેલા ભાવાર્થ અન્વય જોઈએ કે યસ્યાસ્તિ મુદ્રા સનરઃ કુલીન,
सविद्वान् स च माननीय स एव नेता स च रक्षणीय सर्वे गुणा ताम् अनुसरन्ति लोके ताम् अनुयान्ति लोके कि यस्य मुद्रा अस्ति स एव नरः कुलीनः स विद्वानः स च माननीय स नेता च रक्षणीय अस्ति कि જેની પાસે મુદ્રા એટલે કે ધન છે એ જ નર એટલે એ જ માનવ કુલવાળો કુળી કુળવાળો વિદ્વાન અને માનનીય માન દેવાવાળો માન અપાવવાવાળો માન આપવાવાળો અને નેતા જ છે રક્ષણીય એ જ રક્ષા કરવાવાળો છે કે સર્વે ગુણા તામ લોકે અનુયાન્તિ કે બધાએ એના ગુણો તેને જ અનુસરે છે કે જેની પાસે ચલણ એટલે કે મુદ્રા છે તે મનુષ્ય કુલીન છે તે શાસ્ત્રોનો વિધાનકાર છે અને તે જ આદરણીય છે તે જ આગેવાન છે અને તે જ રક્ષણ કરવા યોગ્ય મનાય છે જગતમાં સર્વે ગુણો તેને જ અનુસરે છે આ એનો અર્થ થાય આપણે એનો અર્થ જોઈએ યસ્ય એટલે જેનો જેની પાસે મુદ્રા એટલે સિક્કો ચલણ મહોર જેને આપણે કહીએ કુલીન એટલે કુળવાન ઉચ્ચ કુળનો વિદ્વાન એટલે જ્ઞાની શાસ્ત્રોનો જાણકાર માનનીય આદર પાત્ર માનને યોગ્ય રક્ષણીય રક્ષણ કરનાર અથવા રક્ષણને પાત્ર લોકે એટલે જગતમાં સંસારમાં અનુયાંતિ અનુપસર્ગ યા ધાતુ પ્રથમ બીજા ગણનો પરસ્મૈપદીય ધાતુ છે ને ધાતુનું વર્તમાન કાળ અન્ય પુરુષ બહુવચન રૂપ આપવામાં આવ્યું છે એટલે કે પાછળ જાય છે અનુસરે છે અદ્ય પદ્યસ્ય તાત્પર્ય જ્ઞાતુમ ઈચ્છામિ અસ્ય આ પદ્યસ્ય શ્લોકનું પદ્યનું તાત્પર્ય એ ભાવાર્થને હેતુને જ્ઞાતુમ જ્ઞા ધાતુ પર નવમા ગણનો ઉભયપદીય ધાતુ છે ને ધાતુનું તુમંત અવ્યય વાળું હેત્વર્થક તુમંતનું રૂપ છે એટલે કે સમજવા માટે જાણવા માટે ઈચ્છામિ ઈશ ધાતુ છે ઈચ્છ ધાતુ છે ત્યાં જે છઠ્ઠા ગણનો પરસ્મૈપદીય ધાતુ છે અને ધાતુનું વર્તમાન કાળ ઉત્તમ પુરુષ એક વચનનું રૂપ આપવામાં આવ્યું છે કે ઈચ્છું છું એને કહ્યું કે હું આ પદ્યનું તાત્પર્ય જ્ઞાતુમ ઈચ્છામિ આ શ્લોકનો ભાવાર્થ જાણવા માંગુ છું પછી ગુરુ કહે છે ગુરુ સાધુ શિષ્ય સાધુ अस्मिन् पद्ये मुद्रायाः महत्वं प्रतिपादितम् अस्ति ગુરુએ કહ્યું કે સાધુ શિષ્ય સાધુ સાધુ એટલે સારું ભલે શાબાશ આ એક અવ્યય છે અસ્મિન પદ્યે આ પદ્યમાં મુદ્રાયાહ મુદ્રા આકારાંત સ્ત્રીલિંગ શબ્દ છે પંચમી ષષ્ઠી એકવચન રૂપ છે એટલે કે મુદ્રાનું એટલે કે ચલણ સિક્કાનું મહત્વમ પ્રતિપાદિતમ અસ્તિ પ્રતિપાદનમ દર્શાવવું અથવા સાબિત કરવામાં આવે આની અંદર મુદ્રાનું એટલે કે સિક્કાનું ચલણનું મહત્વ દર્શાવેલું છે અથવા દર્શાવવામાં આવ્યું છે શિષ્ય કહે છે ગુરવઃ કેય મુદ્રા હતી એને કહ્યું કે કેયમ ગુરવઃ એટલે કે ગુરુજી કેયમ એટલે કાયમ શું છે આ મુદ્રા ઇતિ એટલે કે આ મુદ્રા શું છે ગુરુ કહે છે પછી શું કહે છે શ્રૃણુ શિષ્ય શ્રૃણુ શ્રુ ધાતુ છે જે પ્રથમ ગણનો પરસ્મૈપદીય ધાતુ છે ને ધાતુનું આજ્ઞાર્થ મધ્યમ પુરુષ એક વચનનું છે કે તું સાંભળ શ્રૃણુ શિષ્ય એટલે કે તું સાંભળ હવે શ્લોક બીજો આપણી સામે દર્શાવવામાં આવ્યો છે આપણે પહેલા એનું પઠન કરીએ મુદ્રા નામ ધનમ પ્રોક્તમ વિનિમયસ્ય સાધનમ ધાતુમયી તથા ચાન્યા કર્ગજા પ્રકીર્તિતા ફરીવાર જોઈએ મુદ્રા નામ ધનમ પ્રોક્તમ વિનિમયસ્ય સાધનમ ધાતુમયી તથા ચાન્યા કર્ગજા પ્રકીર્તિતા અન્વય જોઈએ તો ધન મુદ્રા નામ ધન વિનિમયસ્ય સાધનમ પ્રોક્તમ
धातुमयी तथा अन्याः कर्गजाः प्रकीर्तिताः। ये मुद्रा नाम એટલે સિક્કા નામે ધન પૈસા વિનિમયનું સાધન કહેવામાં આવેલું છે। પ્રોક્તમ વિનિમયસ્ય સાધનમ તેમજ ધાતુમય તથા ચાન્ય કર્ગજજા પ્રકીર્તિતા એક ધાતુની અને બીજા કાગળની મુદ્રા કહેવામાં આવે પ્રસિદ્ધ કરવામાં આવેલી છે એ અહીં કહેવામાં આવ્યું છે એ આપણે જોયું। હવે આગળ જોઈએ शिष्य एतयोः प्राचीनतराः का एने कह्युं के एतयोः प्राचीनतराः का एतयोः एतत् शब्दस्य सर्वनाम पुल्लिंग स्त्रीलिंग नपुंसकलिंग षष्ठी द्विवचन रूप છે એટલે કે આ બંનેની આ બેમાંથી પ્રાચીનતરા કે આમાંથી આ બેમાંથી પ્રાચીન કઈ ગુરુ। હવે ગુરુ કહે છે धातुमयी मुद्रा प्राचीनतरा अस्ति कार्गजी मुद्रा तु अर्वाचीना विनिमयस्य साधनत्वेन धातुमय्या मुद्रायाः प्रयोगः भारतवर्षे प्रायः सार्धद्विसहस्रवर्षेभ्यः प्रचलति। प्राचीनकाले एताः मुद्राः सुवर्णमयी रजतमयी ताम्रमयी चेति विविधाः आसन् परन्तु तदानीं कार्गज्या मुद्रा प्रचलिता न आसन्। के धातुमयी मुद्रा प्राचीनतरा अस्ति ए आ धातुरूपी मुद्रा आ धातुનું ચલણ એ પ્રાચીન છે અને કારગજી મુદ્રા તો અર્વાચીના એ આ કાગળની ચલણ એ આધુનિક છે। અર્વાચીના એટલે આધુનિક છે। વિનિમયસ્ય સાધનત્વેન ધાતુમય્યા મુદ્રાયાः પ્રયોગः ભારતवर्षे प्रायः सार्धद्विसहस्रवर्षेभ्यः प्रचलति। के આજે પ્રાચીનતરા એટલે વધારે જૂની આપણે જોયું તર અને તમ એવા અધિકતા દર્શક જે પ્રત્યયોમાંથી પ્રાચીન શબ્દ લેવા કહેવા માટે પ્રાચીન શબ્દ એ તર પ્રત્યયનો પ્રયોગ કરવામાં ત્યાં આવ્યો છે। સાધનત્વેન એટલે સાધન રૂપે અથવા સાધનના રૂપમાં ધાતુમય્યા ધાતુમાંથી બનેલીનું મુદ્રાયા વિશેષણનું વિશેષણ છે। सार्धद्विसहस्रवर्षेभ्यः 2500 वर्ष पहलानी सार्धद्विसहस्रवर्षे 2500 वर्ष पहलानी 2500 वर्ष पूर्वेथी एनु आपणे जोईए तो ગુજરાતી કેવું થાય। પ્રચલતિ પ્રચલિત છે અથવા ચાલે છે। એતા મુદ્રા એટલે કે આ મુદ્રાઓ સુવર્ણમયી સોનામાંથી બનાવેલી સુવર્ણની બનેલી पर्यायवाची આપણે એનો જોઈએ તો હેમ અથવા કાંચન એ સોનાનો શબ્દ થાય। રજતમયી એટલે ચાંદીમાંથી બનાવેલી અથવા ચાંદીની બનેલી। તામ્રમયી એટલે તાંબામાંથી બનાવેલી। આસન એટલે કે હતી। ઇદાનીમ અત્યારે તે જમાનામાં અથવા તે સમયે આ પણ એક અવ્યય છે। વિલોમ ઇદાનીમ સાંપ્રતિ कार्गज्य એટલે કાગળની। प्रचलिताः न आसन् प्रचलित न હતી। गुरुवर्य એટલે માનनीय गुरु महोदय આ એક સંબોધન છે। એતયો એને કહ્યું કે એતયો આસન એટલે હતી એટલે ગુરુજીએ કહ્યું કે ધાતિમય મુદ્રા તો પ્રાચીનતરા अस्ति कार्गज मुद्रा तो अर्वाचीना विनिमयस्य साधनत्वेन धातुमय्या मुद्रायाः प्रयोगः भारतवर्षे प्रायः सार्धद्विसहस्रेभ्यः प्रचलति। प्राचीनकाले एताः मुद्राः सुवर्णमयी रजतमयी ताम्रमयी चेति
વિવિધાઃ આસન પરંતુ તદાનીમ કાર્ગજ્ય મુદ્રા પ્રચલિતા ન આસન. કે ધાતુનું ચલણ એ પ્રાચીન છે, પણ કાગળનું ચલણ તો એ આધુનિક છે. પણ વિનિમયના સાધન રૂપે ધાતુના વલણનો ઉપયોગ ભારત દેશમાં મોટે ભાગે 2500 વર્ષ પહેલાથી ચાલે છે. સાર્ધ દ્વિસહસ્ત્ર વર્ષે પ્રચલિત 2,500 વર્ષ પહેલા ચાલે છે, પ્રચલિત છે. પ્રાચીન કાળમાં આ મુદ્રાઓ ચલણ કે જે સુવર્ણની અને ચાંદીની, તામ્રની એમ વિવિધ જાતની હતી, પરંતુ ત્યારે કાગળની મુદ્રાનું ચલણ પ્રચલિત ન હતું. ત્યારે કાર્ગજ્યાહ મુદ્રા પ્રચલિતા ન આસન, કાગળની મુદ્રાનું પ્રચલિત ન હતું અથવા ન હતી. અહીં સુધી આપણે આ લેક્ચરમાં જોયું. હવે આગળના લેક્ચરમાં આપણે અહીં આ 20મું ચેપ્ટર પણ આપણે પૂર્ણ કરીશું. તો અહીં સુધીમાં આપણે જે જોયું કે ગુરુ કહે છે કે ત્યારે કાગળની પ્રાચીનમાં કાગળની મુદ્રા ચલણ પ્રચલિત ન હતી. ત્યાં સુધી આપણે જોયું. આપણે જે 19મા ચેપ્ટરમાં પુસ્તકસ્ય આત્મવૃત્તાંતમાં જે અભ્યાસ સ્વાધ્યાયના પ્રશ્નો પણ તમારે ફેરબુકમાં લખવાના રહેશે. ફરીવાર રિપીટ કરી દીધું. આ લેક્ચરમાં આપણે અહીં સુધી જોયું.